પાટણ શહેરના ચતુર્ભુજ બાગ પાછળ આવેલ કચરા સ્ટેન્ડની સફાઈ અને ભરાયેલા વરસાદી પાણીનો નિકાલ કરવામાં નહીં આવે તો આવતીકાલે પાટણ નગરપાલિકાની કચેરીને તાળા મારવાનો કાર્યક્રમ કરવામાં આવશે તેવી પાટણ નગરપાલિકા કોર્પોરેટર ભરત ભાટિયાએ ચીમકી ઉચ્ચારી છે। પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખ દીપક પટેલે પણ ચીમકી આપતા જણાવ્યું કે પાટણ શહેરના મધ્યમાં આવેલા ચતુર્ભુજ બાગની પાછળના ભાગે તાજેતરમાં જ હવામાન વિભાગની આગાહીને પગલે પડેલા ભારે વરસાદને કારણે ભરાયેલા વરસાદમાં મચ્છરજન્ય રોગચાળો ફાટી નીકળવાની દહેશત ઊભી થઈ છે। ત્યારે પાટણ શહેરના વોર્ડ નંબર 8માં આવેલ ચતુર્ભુજ બાગના પાછળના ભાગે પાટણ નગરપાલિકાના ગિફ્ટા વોર્ડનું કચરા સ્ટેન્ડ છે। સદર કચરા સ્ટેન્ડમાં આગળ જવાના રસ્તા પર ત્યાંના સ્થાનિક લારીવાળાએ જાહેર રોડ પર 2 ટ્રેક્ટર માટી નખાવીને રોડ ઊંચો કરી દીધો હતો। તેથી આ વિસ્તારમાં ભરાયેલા વરસાદી પાણીનો કોઈ નિકાલ ન થતા આ વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા અને કચરા અને અસહ્ય દુર્ગંધને લઈ બદબુ મારતી હોવાના કારણે આ વિસ્તારમાં રોગચાળો ફાટી નીકળવાની દહેશત ઊભી થઈ છે। જ્યારે પાટણ શહેરના વોર્ડ નંબર 8ના વિસ્તારના સ્થાનિક રહીશો અને વેપારીઓ દ્વારા પાટણ નગરપાલિકાના પ્રમુખ સહિત સત્તાધીશોને રજૂઆતો કરવા છતાં પણ આ ગંદા પાણીનો કોઈ પ્રકારનો નિકાલ પાટણ નગરપાલિકા દ્વારા કરવામાં આવ્યો ન હતો। તેમજ ગઈકાલે જેસીબી દ્વારા ફક્ત જે લારીવાળા આગળ માટીના ખડકાયેલા દબાણને હટાવીને પાટણ નગરપાલિકાએ સંતોષ વ્યક્ત કર્યો હતો। ઉલ્લેખનીય છે કે આ ગંદા પાણીનો કોઈ પણ પ્રકારનો નિકાલ પાટણ નગરપાલિકા દ્વારા ન કરાતા આ વિસ્તારના વેપારીઓને પરેશાન થવાનો વારો આવ્યો છે। જ્યારે આ સંદર્ભે પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર, સેનેટરી ઇન્સ્પેક્ટર અને બાંધકામ શાખાના ઇજનેર સહિત વાહન શાખાના અધિકારી અને વોર્ડ ઇન્સ્પેક્ટરને પણ શાખાની જવાબદારી આવતી હોય તેમને આજ રોજ પાટણ શહેરના મધ્યમાં આવેલા ચતુર્ભુજ બાગની પાછળના વિસ્તારમાં કચરાનો અને વરસાદી ભરાયેલા ગંદા પાણીનો નિકાલ કરીને સફાઈ કરી ગંદા પાણીનો નિકાલ કરવામાં નહીં આવે તો આવતીકાલ તારીખ 29 ઓગસ્ટ 2024ના રોજ પાટણ શહેરના ચતુર્ભુજ બાગની પાછળના સ્થાનિક રહીશો, અમૃત કાકા કોમ્પ્લેક્સના વેપારી મિત્રો અને નંદાપરાની ખડકીના આગેવાનો અને પાટણ કોંગ્રેસ પક્ષના કાર્યકરોને સાથે રાખી પાટણ નગરપાલિકા કચેરી ખાતે ધરણા કરી પાટણ નગરપાલિકાની કચેરીને તાળા મારવાનો કાર્યક્રમ કરવામાં આવવાની ચીમકી ઉચ્ચારતા પાટણ નગરપાલિકાના સત્તાધીશો અને સફાઈ કર્મીઓએ સત્વરે ચતુર્ભુજ બાગની પાછળ ભરાયેલા વરસાદી પાણીના નિકાલ માટે જેસીબી દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરી આ વિસ્તારમાં પડી રહેલો કચરો અને પાણીના નિકાલ કરવાની કામગીરી હાથ ધરાતા સ્થાનિક રહીશો અને વેપારીઓએ ભરત ભાટિયાનો આભાર વ્યક્ત કર્યો હતો।